મેથીયા મસાલો બનાવવા માટે આપણે વધારે મેથીના કુરિયાના જરૂર હોય છે. જ્યારે આપણે મેથીયા મસાલો બનાવીએ છીએ ને ત્યારે તો એમાં છે ને મેથીના કુરિયા, તો હંમેશા તમે કોઈ પણ મેથીયા મસાલો બનાવો તો મેથીના કુરિયા લો, એનાથી અડધા આપણે રાઈના કુરિયા લેવાના છે. જો આ જ માપ હોય છે અને મીઠું પણ આમાં ચડિયાતું હોય છે અને એક સરસ ટેસ્ટી વઘાર. હું તમને દર વખતે જ્યારે પણ અથાણું બનાવું છું ત્યારે હું તમને એક સજેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણે કોઈ અથાણું બનાવી છીએ ત્યારે એકદમ ટેસ્ટી અને સરસ મજાનું જ્યારે આપણે અથાણું બનાવવું હોય છે ત્યારે શું કરવાનું, તો સૌથી પહેલા તો છે ને જ્યારે આપણે સરસ મજાનું અથાણું બનાવે તો રાઈના કુરિયા, મેથીના કુરિયા, મીઠું બધું વારાફરતી શેકી નાખવાનું, પછી બધું રાઉન્ડ કરી દેવાનું, વચ્ચે આપણે હિંગ એડ કરવાની, હિંગ એડ પછી ફૂલ તેલ ગરમ કરવાનું અને વઘાર સરસ રેડી દેવાનું. જે આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને હિંગ મૂકી છે, હળદર, એની ઉપર સરસ વઘાર રેડી દેવાનો. વઘાર રેડા પછી તરત જ ઢાંકણ ઢાંકી દેવાનું. હરેક તમે જ્યારે પણ કોઈ પણ અથાણા બનાવો